7 જાન્યુઆરીના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન જ્યારે નેત્રંગમાં આવી રહ્યા છે, જનસભા યોજવાના છે, ત્યારે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ પણ પોતાનો પ્લાન તૈયાર કરી લીધો છે. તેમની શું તૈયારીઓ છે તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવા જ્યારે કાયદાના સકંજામાં ફસાયા છે અને તેમના પત્ની વર્ષા વસાવા પતિને આ સકંજામાંથી ઉગારવા માટે રાજકારણના મેદાનમાં યાહોમ કરીને ઝંપલાવવું પડ્યું છે. ત્યારે તેમની સામે ખૂબ જ મોટા પડકાર ઊભા થયા છે. ત્યારે હવે 7 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નેત્રંગ ખાતે મહાજનસભાને સંબોધન કરવાના છે. ત્યારે નેત્રંગમાં હાલ જે જનસભા કાર્યક્રમને લઈને જે કામગીરી ચાલી રહી છે તેને લઈને પ્રદેશ કક્ષાથી લઈને જિલ્લા કક્ષાના તમામ નેતાઓ નેત્રંગની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે વર્ષા વસાવા પણ આ કાર્યક્રમને લઈને એલર્ટ છે, જેને લઈને આજરોજ નેત્રંગ ખાતે જનસભા કાર્યક્રમની પૂર્વ તૈયારીઓને લઈને જાત ચકાસણી માટે પહોંચ્યા હતા. ચૈતર વસાવા આ પાર્ટીના ધારાસભ્ય છે, ત્યારે અરવિંદ કેજરીવાલ જ્યારે આવવાના છે તેને લઈ વર્ષા વસાવાએ પણ પોતાનો પ્લાન તૈયાર કર્યો છે. તેમના પ્લાન પ્રમાણે જો વાત કરીએ તો નેત્રંગ, સાગબારા, દેડિયાપાડાના તમામ લોકો મળી આ પાર્ટીના સમર્થન સાથે 1 લાખ કરતાં પણ વધુ જનમેદની ભેગી કરવા માટે તેમની કવાયત છે. અરવિંદ કેજરીવાલ જ્યારે આવશે ત્યારે વર્ષા વસાવા તેમના સાસુ એટલે કે ચૈતર વસાવાના માતાજી અને 3 બાળકો પરિવાર સહિત નેત્રંગ જનસભામાં હાજરી આપશે. એટલું જ નહીં, પરંતુ તેઓ અરવિંદ કેજરીવાલને ચૈતર વસાવા માટે ખાસ અપીલ પણ કરવાના છે કે ચૈતર વસાવાને ભાજપ સરકાર ખોટી રીતે કિન્નાખોરી રાખીને ખોટા કેસમાં ફસાવી રહી છે. આથી તેમને અરવિંદ કેજરીવાલ ન્યાય અપાવે તેવી રજૂઆત તેઓ અરવિંદ કેજરીવાલને કરવાના છે. આ સાથે તેમનું એવું પણ આયોજન છે કે અરવિંદ કેજરીવાલને તેમના ઘરે અને જે વિવાદિત જમીન છે ત્યાં પણ અરવિંદ કેજરીવાલને અને ભગવત માનને લઈને જાય અને આ સમગ્ર ઘટના જે બની હતી તે કઈ રીતે બની તેનું અવલોકન કરાવે. હાલ તો વર્ષા વસાવા લોકોના ઘરે ઘરે જઈને પત્રિકા વિતરણ કરી રહ્યા છે, જનસંપર્ક કરી રહ્યા છે, ચૈતર વસાવાને સપોર્ટ કરવા માટે અપીલ કરી રહ્યા છે, એક ધારાસભ્યની ફરજ પણ બજાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે અરવિંદ કેજરીવાલ જ્યારે નેત્રંગમાં આવે છે ત્યારે ચૈતર વસાવા માટે તેઓ શું પગલાં ભરે છે. તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.